હેલો ફ્રેન્ડ્સ, હું ભરત પ્રજાપતિ તમારું આ એજ્યુકેશનમાં સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 6 સ્વાધ્યાય પોથી ભાગ 3 પાઠ પૂર્ણાંકનું સંપૂર્ણ સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ। સોલ્યુશન જોતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો। તો ચાલો હવે આપણે શરૂ કરીએ। શરૂઆત આપણે જોઈએ યોગ્ય વિકલ્પ પસંદ કરી -1ની પુરોગામી સંખ્યા કઈ છે તો -2। -1 અને 1ની વચ્ચે કેટલા પૂર્ણાંકો મળે તો 1। -5 અને 5ની વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યાઓ આવેલી છે તો 5। -10 અને -15ની વચ્ચે આવેલો સૌથી મોટો પૂર્ણાંક કયો તો -11। -10 અને -15ની વચ્ચે આવેલો સૌથી નાનો પૂર્ણાંક કયો છે તો અહીંયા આવશે -14। આગળ જોઈએ સંખ્યા રેખા પર પૂર્ણાંક 5 ક્યાં આવેલો છે તો 0ની જમણી બાજુએ આવેલો છે। આગળ જોઈએ આપણે હવે -50ના પુરોગામીની અનુગામી સંખ્યા કઈ તો -50ની પાછળ જતાં આપણને મળશે -51। ઋણ પૂર્ણાંકની વિરોધી સંખ્યા કઈ હોય તો હંમેશા ધન હોય। જ્યારે ઋણ પૂર્ણાંકમાંથી ઋણ પૂર્ણાંક બાદ કરવામાં આવે ત્યારે તેનો જવાબ શું મળે તો પૂર્ણાંકમાં આંકડાકીય મૂલ્ય આધારિત જે આંકડાકીય મૂલ્ય એના આધારિત જવાબ મળે। પ્રશ્ન 2 જોઈએ નીચેની ખાલી જગ્યા પૂરો। તો પહેલું સંખ્યા રેખા પર -15 એ શૂન્યની કઈ બાજુ હશે એટલે ખાલી જગ્યા બાજુ હશે તો ડાબી બાજુએ। સંખ્યા રેખા પર 10 એ શૂન્યના ખાલી જગ્યા બાજુએ આવેલો છે તો જમણી। 14ની વિરોધી સંખ્યા તો -14। -1ની વિરોધી સંખ્યા તો 1 આવશે। 0ની વિરોધી સંખ્યા ખાલી જગ્યા છે તો 0ની 0। -11 પ્લસ -2 પ્લસ -1 તો અહીંયા તમે જોઈ શકો છો કે ત્રણેયમાં માઇનસ 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 છે તો માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ તો -11 માઇનસ -13 11 એટલે -14 જવાબ આવશે। -14 વત્તા -11 વત્તા -111 બરાબર 130 તો 130 ક્યારે થાય જ્યારે તમે -14 જવાબ મૂકો ત્યારે થાય। હવે પ્રશ્ન નંબર 3 જોઈએ તો જેમાં આપણે લેસ ધેન ગ્રેટર ધેન અને ઇક્વલ ટુનું ચિહ્ન કરવાનું છે। -1 વત્તા -15 અને બીજી બાજુ છે 11 વત્તા 15 એટલે અહીંયા થશે તમારે 11 15 26 અને અહીંયા તમને થશે -16 તો આ બેમાંથી મોટું કોણ 26 એટલે આવશે લેસ ધેન। ત્યારબાદ છે 0 અને 1 તો આ બંનેમાં મોટું કોણ તો 1 તો એટલા માટે આવશે અહીંયા લેસ ધેન। હવે આ જોઈએ -10 અને -11 તો બંનેમાંથી મોટા શું તો -10 જ્યારે તમે ઋણ પૂર્ણાંક જો તો એમાં ઊંધું હોય એમાં જે માઇનસમાં નાની સંખ્યા હોય હકીકતમાં મોટી સંખ્યા એટલે -10 એટલે આવશે ગ્રેટર ધેન। ત્યારબાદ અહીંયા 20મો પ્રશ્ન આપેલો છે -2 -5 -6 તો 6 5 11 11 -13 આવશે। ત્યારબાદ -3 વત્તા -4 વત્તા -6 6 3 9 9 4 13 તો -13 બંને બાજુ સરખા છે એટલે ઇક્વલ ટુ જવાબ આવશે। હવે જોઈએ યોગ્ય જોડકા જોડો। તો પહેલો છે +4ની વિરોધી સંખ્યા તો તેમાં આવશે C -4। સૌથી મોટો ઋણ પૂર્ણાંક તો -1। સૌથી મોટો બેકી ઋણ પૂર્ણાંક તો તેમાં આવશે -2। દરેક ઋણ પૂર્ણાંક કરતાં મોટો હોય તેવો સૌથી નાનો પૂર્ણાંક તો તેમાં આવશે 0 અને -8ની અનુગામી અને પુરોગામી સંખ્યાનો સરવાળો તો તેમાં આવશે અહીંયા 16। તો આ રીતના હતું આપણું જોડકા જોડો। હવે જોઈએ દાખલા। તો દાખલા તમે આ રીતના જો 30 વત્તા -25 વત્તા -10 તો માઇનસ પ્લસ તો 25 અને 10 35 થશે પણ જેમાં ચિહ્ન તો હંમેશા માઇનસનું જ રહેશે। ત્યારબાદ આગળ હતા 30 તો 30 વત્તા -3 તો પ્લસ માઇનસ માઇનસ તો 30માંથી 35 જાય તો વધે 5 પણ કેવા માઇનસ। આગળ જોઈએ આપણે હવે 70 વત્તા -2 વત્તા -3 તો માઇનસ માઇનસ પ્લસ એટલે 50 માઇનસ આવશે અને આગળ હતા 70 તો 70માંથી 50 જાય તો કેટલા વધે 20। આગળ જોઈએ આપણે હવે -2 વત્તા -1 વત્તા -4 વત્તા -1 તો માઇનસ 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 બધાનો સરવાળો કરીએ તો 2 ને 1 3 3 ને 4 7 7 ને 1 8 પણ બધા માઇનસ એટલે આવશે -8। આગળ જોઈએ માઇનસ માઇનસ પ્લસ તો +0 +6 -6 શું આવશે પરિભાષા જવાબ 0।
એક સ્તરનું બપોરના 12 વાગ્યાનું તાપમાન 5 સેલ્સિયસ છે. પહેલાંના કલાકમાં તાપમાન 3 સેલ્સિયસ વધ્યું અને પછીના કલાકમાં 1 સેલ્સિયસ ઘટ્યું. તો 2 PM વચ્ચે તાપમાન શું હતું? તો 12 વાગ્યા હતું 5 સેલ્સિયસ, 1 વાગ્યાથી 3 વધ્યું એટલે 8 સેલ્સિયસ, પાછું 2 વાગ્યે ઘટ્યું એટલે શું થશે? તો 7 સેલ્સિયસ હતું. આગળ જોઈએ. 0, 1, 2, 3 એમ સુધીના 9 સુધીના અંકોના ક્રમમાં લખો અને તેમની વચ્ચે એક અથવા પ્લસ અથવા માઇનસ નિશાન મૂકીને જવાબ 3 મળે. તો આ રીતના તમે જવાબમાં માઇનસ પ્લસ મૂકી દેશો એટલે તમારે 3 જવાબ આ રીતના મળશે. આગળ જોઈએ આપણે હવે. જુદા જુદા સહપૂર્ણાંકો લખો કે જેમનો સરવાળો 7 થાય. તો આ રીતના તમારે 6 પૂર્ણાંક લખવાના જેનો સરવાળો તમારો 7 થવો પડે. નીચેના પૂર્ણાંકોને ઉતરતા ક્રમમાં ગોઠવો. -3, 0, -1 ને 4. તો સૌથી મોટો 4, ત્યારબાદ 0, ત્યારબાદ -1 ને ત્યારબાદ છેલ્લે આવશે -3. બે પૂર્ણાંકોનો સરવાળો -80 છે. જો તેમનો એક પૂર્ણાંક -9 હોય તો બીજો પૂર્ણાંક શોધો. તો x + y -8 એટલે બંનેનો સરવાળો -8 થાય. પછી આપણે અહીંયા જોઈ લઈએ એક પૂર્ણાંક -90 છે તો પછી -8 આ બાજુ આવશે પ્લસ, તો પ્લસ માઇનસ માઇનસ, તો 90માંથી 8 જાય તો 10. મોટી સંખ્યાનું ચિહ્ન મોટી સંખ્યા પ્લસ છે એટલે જવાબ આવશે 10. તો બીજો પૂર્ણાંક કેટલો હશે? 10 હશે. આગળ જોઈએ. સંખ્યા રેખાની મદદ કરી નીચેના પૂર્ણાંકો લખો. તો આ રીતના તમે લખી શકો છો. તમને આવડતું જશે. 2 કરતાં 3 ઓછા, તો 2 કરતાં 3 ઓછા એટલે 1 એટલે 2 થી 3 ઓછા. આ રીતના થઈ ગયું. આગળ જોઈએ આપણે હવે 29માં. -2100 પ્લસ -2100 સરવાળાથી -5308 બાદ કરો. તો બંનેનો સરવાળો આ રીતના બાદ કરવાનો છે. માઇનસ માઇનસ પ્લસ થશે. અહીંયા માઇનસ માઇનસ પ્લસ આપણને પ્લસ છે એટલે અહીં માઇનસ 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 પ્લસ 2100 4200 અને મોટી સંખ્યાનું ચિહ્ન 2100 -4200. ત્યારબાદ તેનો સરવાળો થશે એટલે 1108. સંખ્યા રેખા પર શૂન્યની જમણી બાજુએ 5 એકમ પરનો પૂર્ણાંક કયો છે? તો 5. 3 પૂર્ણાંકો હંમેશા કોનાથી મોટા હશે? તો 0 થી મોટા હોય છે. નીચેનામાંથી કયો વિકલ્પ તાપમાનમાં સૌથી વધુ વધારો દર્શાવે છે? તો -15 સેલ્સિયસથી 8 સેલ્સિયસ. હવે ફરી પાછું જે આપણે કર્યું હતું આગળ ગ્રેટર ધેન લેસ ધેન વાળું એમાં, તો ચોથામાં આવશે ગ્રેટર ધેન, પાંચમામાં આવશે લેસ ધેન. ફરી વાર જે આપણે દાખલા જોઈએ તો સેમ ઇટ ઇઝ એવા જ છે. તમે આ જોઈ શકો છો. માઇનસ માઇનસ પ્લસ 110 પ્લસ 60 50 બાદ કરો -60. એ રીતના આ 0 વાળો આ રીતના આગળ આપણા દાખલા છે. તમે અહીં જોઈ શકો છો. તો મિત્રો આ હતું આપણું જે પાઠ છે પૂર્ણાંક તેનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, વિડીયોને લાઈક કરતા જજો, તમારા મિત્રો સાથે શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો હવે મળશું નવા વિડીયોમાં. થેન્ક યુ.